આપણે બ્રેડ પીઝા બનાવવાના છે. તો બ્રેડ પીઝા બનાવવા માટે આપણે આ 2 રોટલી લીધી છે. એમાં આપણે માખણ સોપડ્યું છે. માખણ સોપડીને આપણે એને કટિંગ કરવાની છે. આપણે આવી રીતના કટિંગ કરી નાખીશું. આ કટિંગ કરી નાખી છે આપણે રોટલીને. પછી આપણે રોટલીને ગોઠવવાની છે. તો આપણે આને સાઈડમાં રાખી દઈશું. આપણે એક આ પેપર લેશું. એમાં આપણે બ્રેડ ગોઠવવાની છે. બ્રેડ આપણે આ રીતે ગોઠવી દેવાની છે. ગોળ પીઝા ટાઈપ બનાવી નાખવાનું છે. પછી એના ઉપર આપણે સાઈડમાં રાખી દઈશું. આપણે આની અંદર ટામેટા સોસ નાખીશું. ટમેટા સોસ આપણે માયોનીઝ નાખીશું. 2 ચમચી નાખીશું. આપણે રેડ માયોનીઝ નાખીશું. એ 2 ચમચી નાખીશું. એમાં નાખીશું ધાણા જીરું. ટેસ્ટ માટે ગરમ મસાલો નાખીશું. આને આપણે મિક્સ કરી દેવાનું છે. આપણે હવે આ શાકભાજી લીધા છે. કાકડી છે, ટમેટું, કોબી, મરચું, પછી આ શિમલા મરચું, પછી આ છે ગાજર. આપણે બધું અંદર એડ કરવાનું છે. આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. શાકભાજીમાં મીઠું ટેસ્ટ માટે એડ કરીશું. પછી આપણે જે મસાલો બનાવ્યો છે એ અંદર એડ કરી દેવાનો છે. આપણે બધું મિક્સ કરી દઈશું. આપણે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું, મરચું નાખીશું. આપણે એને સરસ મિક્સ કરી દઈશું. ફૂલ ટેસ્ટ હોય ને તો ખાવાની મજા આવે. આપણે બધું મિક્સ થઈ ગયું છે. આપણે એને સાઈડમાં રાખી દઈશું. આપણે બ્રેડ ગોઠવી દીધી છે. એની ઉપર આપણે શેઝવાન ચટણી લગાડવાની છે. જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે લગાવીશું. આપણે ચીઝ સ્લાઈસ ઉપર એડ કરીશું. આપણે આવી રીતના ગોઠવી દેવાની છે. આપણે આવી રીતના ગોઠવી દઈશું. પછી આના ઉપર આપણે રોટલી ગોઠવવાની છે. આપણે આ કાસા શાકભાજીનો જે મસાલો બનાવ્યો છે એને આપણે ઉપર એડ કરી દઈશું. આપણે એના ઉપર ચીઝ નાખીશું. આપણે હવે આ પીઝો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. આપણે હવે આને પેનમાં મૂકીશું. આપણે હવે ઢાંકી દઈશું. આપણે પીઝા સરસ કમ્પ્લીટ થઈ ગયા છે. તો આપણે ગેસને બંધ કરી દઈશું. આપણે હવે એને નીચે ઉતારી લેવાનો છે. આપણા પીઝા સરસ તૈયાર થઈ ગયા છે. તો આપણે હવે એને સર્વ કરીશું. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.